क्वेश्चन नंबर 3, एक जीवन बीमा एजेंट 100 पॉलिसी धारकोनी उमर माटे नीचेनुं वितरण प्राप्त कर्युं, जेमनी उमर 18 वर्षथी વધુ परंतु 60 वर्षथी ओછી होय तेवी जे व्यक्तिओने पॉलिसीओ आपवामां आवी होय तो तेमनी मध्यस्थ उमर शोधो। उमर वर्ष में आपेली है, पॉलिसी धारकों की संख्या आपेली है 20 थी ओછી 2 आपेली है, 25 थी ओછી 6 आपी है, 30 थी ओછી 24, 35 थी ओછી 45 आपेली है, 40 थी ओછી 78 आपेलू है, 45 थी ओછી 89 आपेलू है, 50 थी ओછી 92 आपेलू है, ओके, 55 थी ओછી 98 आपेली है, 60 थी ओછી 100 आपेली है। थी ओછી किंमत आपेली होय त्यारे आपणे केवी रीते वर्ग करवानुं छे, वर्ग लखवानुं छे ए ध्यानथी जोवानुं छे। अहींया जो थी ओછી आपेली होय ने तो आपणे बे संख्या होय, एक आ तरफ एक आ तरफ, ओके। तो थी ओછી आपेली होय तो अहींयाथी शरू करवानुं 20, ओके। पछी आ बधुं एवी ज रीते उतारी नाखो 25, पछी 30, पछी 35 अने पछी 40 अने पछी 45 अने 50 अने 55 अने 60, ओके। पछी जे किंमत है आ किंमत अहींया आववानी छे, ओके। हवे आ किंमत अहींया आववानी छे अने आ किंमत अहींया आवी जशे, ओके। आ किंमत अहींया आवी जशे, बराबर। अहींया 40 ना आगळ शुं आवी जशे, आ 35 आवी जशे अने 35 नी आगळ 30 आवी जशे अने 30 नी आगळ केटला आवी जशे 25 आवी जशे अने 25 नी आगळ 20 आवी जशे। अहींया केटला केटलानुं अंतर है 5, एटले अहींया तमे शुं लखी शको छो 15 लखी शको छो, पण 15 आपणे अहींया नथी लखता, केम के अहींया बोले छे 18 वर्षथी વધુ कीधुं छे, 18 वर्षथी વધુ कीधुं छे એટલા માટે આપણે અહીંયા 18 લઈએ, ओके। તમે 15 લખશો તો પણ ખોટું ના થાય અને 18 લખશો તો પણ ખોટું ના થાય। પછી અહીંયા જે કિંમત છે એ આવૃત્તિ પણ બદલાઈ જશે, એમાં પણ ध्यान રાખવાનું છે। કેવી રીતે? સૌથી પહેલાં અહીંયા 2 લખીએ, પછી 6 માંથી 2 બાદ કરીએ ત્યારે આપણને અહીંયા મળે છે, ઓકે। 6 માંથી 2 બાદ કરીએ તો કેટલા મળે છે 4 અને પછી 24 માંથી 6 બાદ કરીએ એના આ શોધવાની હોય તો એના ઉપરથી બાદ કરવાનું છે। જો થી વધુ આપેલું હોય તો નીચેથી લખવાનું અને નીચેવાળી સંખ્યામાંથી ઉપરવાળી સંખ્યા બાદ કરવાનું। અહીંયા શું થશે? નીચેવાળી સંખ્યામાંથી ઉપરવાળી સંખ્યા બાદ કરવાની છે, એટલે 24 માંથી 6 બાદ કરીએ તો આપણને મળે છે 18। કેટલા મળે છે? 18 મળે છે। પછી 45 માંથી આ 24 બાદ કરીએ તો આપણને મળે છે 21, ओके। 78 मांथी 45 बात करिए तो आपने मळे छे 33। 89 मांथी 78 बात करिए तो आपने मळे छे 11। 92 मांथी आ बात करिए तो केटला मळे छे 3। 98 मांथी 92 बात करिए तो मळे छे 6। 100 मांथी 98 बात करिए तो मळे छे 2, बराबर। हवे आ वर्ग अने आ जे छे आवृत्ति आपणे लखीए तो ध्यान आपवानुं छे, बराबर। थी ओછી आपेली है એટલા માટે આપણે ઉપરથી લખ્યું છે, થી વધારે હોય તો નીચેથી લખવાનું શરૂ થાય છે, બરાબર। તો એ આપણે પછી જોઈએ થી વધારે હોય ત્યારે શું કરવાનું। તો સૌથી પહેલાં આપણે વર્ગ લખીએ, કેટલા થશે? અહીંયા 18 થી 20 થશે અને 20 થી કેટલા થશે 25 અને 25 થી કેટલા થશે 30 થશે અને 30 થી કેટલા થશે 35, ઓકે। પછી 35 થી 40 થશે, 40 થી કેટલા થશે 45 અને 45 થી કેટલા થશે 50 થઈ જશે અને 50 થી કેટલા થશે 55 અને 55 થી કેટલા થશે એ થશે 60, ઓકે। હવે આવૃત્તિ જોઈએ, આવૃત્તિ આપણે શોધી લીધી છે, કેટલા છે? અહીંયા 2, અહીંયા 4, અહીંયા થશે 18, અહીંયા થશે 21, અહીંયા થશે કેટલા 33 અને અહીંયા થશે 11 અને અહીંયા થશે 3, અહીંયા થશે 6 અને અહીંયા થશે 2, ઓકે। હવે સંચય આવૃત્તિ શોધીએ તો સંચય આવૃત્તિમાં આપણે જે આવૃત્તિ આપેલી હતી ક્વેશ્ચનમાં થી ઓછી આપેલી હોય તો સેમ ઉતારી નાખો, બરાબર। જો ના ઉતારો તમને ખબર છે કે કેવી રીતે કરવાનું છે તો એ આપણે ડાયરેક્ટ લખી શકાય। અહીંયા 2 પછી 2 જે છે 2 પ્લસ કેટલા થશે 4, સરવાળો કરીએ તો કેટલા થશે 6 અને પ્લસ 18 કરીએ તો કેટલા થઈ જશે 24 થઈ જશે,
અને 24 + 21 કરીએ, આ સામે 21 છે તો કેટલા થશે? 45 થઈ જશે. ઓકે, એના પછી આ 45 + 33 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 78 થશે. ઓકે, પછી 78 + 11 કરીએ તો 89 થશે. 89 + 3 એટલે 92 થશે. 92 + 6 = 98 થઈ જશે. 98 + 2 કેટલા થશે? 100. ઓકે, અહીંયા કુલ લખીએ અને અહીંયા n બરાબર કેટલા આવ્યા છે? 100 આવ્યા છે. ઓકે, હવે આપણે સોલ્યુશન કરીએ. સૌથી પહેલાં શું કરવાનું છે? n/2. n બરાબર કેટલા છે? 100 છે. 100/2, 2થી ભાગાકાર કરીએ તો 50 થાય છે. હવે આ બાજુ જોવાનું છે, શું આ 50થી વધારે છે? નથી. આ 50થી વધારે છે? હા. આ 50 ના વધારે નથી. આ પણ વધારે નથી 50થી. આ પણ વધારે નથી. આ 50થી વધારે છે. જેમ વધારે થઈ જાય એટલે આપણે આવી રીતે કરી નાખો. ઓકે, પેન્સિલથી ના કરશો તો પણ ચાલશે. બરાબર, એનાથી ખબર પડે છે આ આપણું મધ્યસ્થ વર્ગ છે. ક્વેશ્ચનમાં પૂછાય છે એક નંબરમાં. મધ્યસ્થ વર્ગમાં સૌથી આગળની જે સંખ્યા આપેલી હોય એને શું કહેવાય છે? L કહેવાય છે. આ આપણું L થઈ ગયું અને આ છે આપણું F થઈ ગયું. એના ઉપરવાળું શું થઈ ગયું? CF થઈ ગયું. ઓકે, તો હવે આપણે લખીએ L બરાબર આપણી પાસે કેટલા છે? 35 અને F બરાબર કેટલા છે? 33 અને CF બરાબર કેટલા છે? 45 આપેલું છે. ઓકે, પછી H બરાબર કેટલા છે? કેટલાનું અંતર છે? તો આ જોવાનું નથી, અહીંયાથી જોઈએ તો કેટલાનું અંતર છે? 5નું અંતર છે. ઓકે, હવે સોલ્યુશન કરીએ તો m બરાબર શું થાય છે? L + n/2 - CF ભાગાકારમાં F. ઓકે, ગુણાકારમાં H. L બરાબર કેટલા છે? 35. ઓકે, n/2 આપણે શોધી લીધું છે 50 - CF કેટલું છે? એ 45 છે ભાગાકારમાં. F બરાબર કેટલા છે? 33. ઓકે, ગુણાકારમાં H બરાબર કેટલા છે? 5નું અંતર છે. 35 + 50માંથી 45 બાદ કરીએ તો કેટલા થશે? 5 થશે ભાગાકારમાં 35 ભાગાકારમાં 33. 35 + 5 × 5 = 25 થઈ જશે ભાગાકારમાં 33 થશે. ઓકે, તો હવે શું કરવાનું છે? 33થી ભાગાકાર કરીએ અહીંયા. ઓકે, 25માં 33થી ભાગાકાર કરીએ તો 0 પોઈન્ટ મૂકીએ ત્યારે આપણી પાસે 250 થાય છે. ઓકે, અહીંયા 7 વખત વાંચીએ તો 33નું ઘડિયા તો 231 થાય છે. 231. અહીંયા આપણી પાસે એક, અહીંયાથી લઈએ 10, 10માંથી 1 બાદ કરીએ તો 9, અહીંયા રહી ગયા 4. બરાબર, 4માંથી 3 બાદ કરીએ તો 1, અહીંયા 0. અહીંયા 0 મૂકી શકાય, 190 થાય છે. ઓકે, એટલે 5 વખત વાંચીએ તો કેટલા થશે? 165 થશે. ઓકે, અહીંયા 5, એક એના આપશું 10, 10માંથી 5 બાદ કરીએ તો 5 આવ્યું છે. અહીંયા 8, 8માંથી 6 બાદ કરીએ તો કેટલા આવે છે? 2 આવે છે. ઓકે, પછી 25 આવી ગયું એટલે 7, 5, 7, 5 આપતા રહેશે. ઓકે, પછી આપણે 0 મૂકીએ તો કેટલા થઈ જશે? 7 વખત 231. આવી રીતે થશે. તો આપણે આ સંખ્યાને અહીંયા ઉમેરીએ તો કેટલા થઈ જશે? કેમ કે પોઈન્ટ પાછળ ત્રીજો અંક જો 5 કે તેથી વધારે હોય તો આમાં 1 ઉમેરી શકાય, તો 76 થઈ જશે. એટલે 0.76 આનું આન્સર આવ્યું છે. ઓકે, આપણે લખીએ અહીંયા 35 + 0.76. હવે m બરાબર 35.0.76 થઈ જશે. ઓકે, કેટલા થઈ જશે? 35.76 થશે. ઓકે, હવે આગળ જોઈએ તો છેલ્લામાં શું લખવાનું છે? આમ પોલિસી ધારકોની મધ્યસ્થ ઉંમર 35.76 વર્ષ છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.